સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ધારાસભ્યશ્રીઓ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી કેસાજી ચૌહાણ, કાંતિભાઈ ખરાડી, પ્રવીણભાઈ માળી, અમૃતજી ઠાકોર, જ્ઞાનીબેન ઠાકોર તથા માવજીભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ વિભાગો જેવા કે સિંચાઈ, પાણી પુરવઠા, પોલીસ, શિક્ષણ, ICDS, DILR, આયોજન, નેશનલ હાઈવે ઓથોરિટી, માર્ગ, મકાન, ખેતીવાડી, UGVCL, રમતગમત વિભાગ, રેલવે, આરોગ્ય વિભાગ, બિપરજોય સમય થયેલ નુકસાનના વળતર બાબતના સહિતના પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા સરકારી વિભાગોની આંતરિક સંકલનની બેઠકમાં સરહદી વિસ્તારના ગામોના વિવિધ વિકાસ કાર્યોની અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર CP પટેલ, મદદનીશ કલેક્ટર સ્વપ્નિલ શિસ્લે તથા કાર્તિક જીવાણી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેટલાક સમયથી આદિ અનાદિથી વાલ્મીકી સમાજ કુરિવાજ અને કુવિચારથી કોઈને કોઈ જગ્યાએ વાલ્મીકી સમાજ નુકસાન અને નિરાશા અનુભવતી હતી. તેના અનુસંધાનમાં વાલ્મીકી સમાજના કેટલાક જાગૃત નાગરિકોએ સમાજના કુરિવાજ અને કુવિચાર પર ઊંડાણપૂર્વક વિચાર્યું કે સમાજમાં કુરિવાજ અને કુવિચાર નાબૂદ થઈ જાય તો સમાજ ક્યારેય વિકસિત અને શિક્ષિત નહીં થાય. તો બનાસકાંઠાના 9 તાલુકા એટલે કે ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર, કાંકરેજના આ 9 તાલુકામાં અલગ અલગ જગ્યાએ નાની મોટી મીટિંગ કરી વાલ્મીકી સમાજના જાગૃત નાગરિકો સામે સમાજમાં ચાલતા કુરિવાજ અને કુવિચાર નાબૂદ કરી તેની સામે સારા વિચાર અને વાલ્મીકી સમાજના તમામ નાગરિકોને ખોટા ખર્ચા ન થાય તે હેતુથી નવા વિચારની સમજણ આપી આ વિચાર રજૂ કરાયો હતો, જેમાં શિક્ષણ પર ભાર મૂકીને બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવું, લગ્ન પ્રસંગે DJ ન વગાડવું, સગાઈ પ્રસંગે ઓઢમણા પ્રથા બંધ કરવી, દીકરીને મોબાઈલ ન આપવો, 5 વર્ષથી 100 વર્ષના કોઈપણ વ્યક્તિનું મૃત્યુ પામે તો તેની પાછળ નાત કરી ખર્ચા ન કરવા બાબત, મૃત્યુ પામેલ પાછળ કફનના કપડાં ન લઈ જવા, સમાજ સારા કે નરસા પ્રસંગે 100% દારૂબંધી કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. જે પ્રસંગે વાલ્મીકી સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા પતુસિંહ રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આજાજી રાજપૂત દ્વારા વાલ્મીકી સમાજમાં વધુમાં વધુ શિક્ષણ વધે તે માટે નાનજીભાઈ હડિયાલ, ઈશ્વરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર પાસે એક છાત્રાલય બનાવી આપે તે માંગ કરી હતી. જો સરકાર દરેક સમાજને શિક્ષણ માટે છાત્રાલય આપતી હોય તો અમારી સમાજને પણ આપે. વાલ્મીકી સમાજના શામળભાઈ મકવાણા, રમેશભાઈ વાલ્મીકી, અમૃતભાઈ વાલ્મીકી, શંકરભાઈ વાલ્મીકી, ધનજીભાઈ વાલ્મીકી સહિતના વાલ્મીકી સમાજના આગેવાનો અને યુવકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જાગૃતિ અભિયાન છેલ્લા 2 મહિનાથી મિટિંગોનો કાર્યક્રમ ચાલુ છે. એવા રૂઢિરિવાદો, ચુસ્ત રિવાદો સમાજને નુકસાન કરતા એ રિવાદોને પ્રથા બંધ કરી અને વધારેમાં વધારે 9 તાલુકાના અગ્રણીઓ, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો શિક્ષણ પર ભાર મૂકવાની બાબત છે અને આવો સાથે મળી ઘર ઘરે છોકરાને ભણાવીએ અને દરેક છાત્રાલયમાં અમને ભણાવવાનું શિક્ષણ પ્રોત્સાહન આપીએ. અને દાતારોને અને સરકારશ્રીની અમારી વિનંતી છે કે વાલ્મીકી સમાજના શિક્ષણ ફંડમાં લાગતી ગ્રાન્ટો, યોજનાઓ અમને લાભ મળે અને આ વિડીયો જે કેન્દ્ર સરકાર સુધી જાય એ અમારી વાલ્મીકી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી. અયોધ્યા ધામમાં પ્રભુ શ્રી રામ જન્મભૂમિ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને સ્વચ્છ તીર્થ અભિયાન હેઠળ તીર્થસ્થળો અને મંદિરોની સાફ સફાઈમાં શ્રમદાન કરવાનું આહવાન કર્યું છે. જેના ભાગરૂપે થરાદ ખાતે આવેલી પ્રતિમાઓની સાફ સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં શ્રી રામ સેવા સમિતિના સભ્ય હાજાજી રાજપૂત અને પૂર્વ સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ સોની દ્વારા મહાપુરુષો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી, સ્વામી વિવેકાનંદજી, હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપ, ધીરપુરના સ્થાપક ધીરપાલજી થરુની પ્રતિમાના સ્થાનને સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના ફાયર વિભાગના વિરમજી રાઠોડ, ધનજીભાઈ પ્રજાપતિ જોડાયા હતા. ભારત વર્ષમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહી છે. ત્યારે 22મી જાન્યુઆરી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે, જેને લઈને બનાસકાંઠાના દિયોદરની એક શાળામાં છેલ્લા 1 અઠવાડિયાથી રામ ભક્તિમય બની છે.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી રામના જીવન ચરિત્રના અનેક પોસ્ટરો અને લેખો બનાવી શાળાને સુશોભિત કરી છે. શાળામાં પ્રવેશતા જ જય જય શ્રી રામના નામથી શરૂઆત કરી છે. શાળામાં બાળકો પણ હાજરીમાં જય શ્રી રામ સહિત શાળાના અનેક કાર્યક્રમોમાં શાળાના શિક્ષકો, શાળાના બાળકો, શાળાના ટ્રસ્ટીગણો શ્રી રામમય બની અયોધ્યા જેવો માહોલ દિયોદરની વાત્સલ્ય કન્સેપ્ટ સ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે. ત્યારે આજે શાળામાં કેજી વર્ગના બાળકોએ શ્રી રામના વિવિધ પાત્રો, રામાયણની વિવિધ પાત્રોની વેશભૂષા કરી દિયોદરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા યોજાઈ હતી. શાળાના પ્રાંગણમાં રામલલાના કાર્યક્રમ યોજાયો. આ રીતે 22મી જાન્યુઆરી સુધી આ શાળામાં બાળકો સહિત શિક્ષકો તેમજ ટ્રસ્ટીઓ રામમય બની અનેક કાર્યક્રમો યોજશે. અયોધ્યા નગરી ખાતે શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખે ઉજવવામાં આવે છે. તો તે નિમિત્તે વાત્સલ્ય કોન્સર્ટ સ્કૂલ દ્વારા દિયોદર નગરીમાં અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમ કે રામલીલા અને રથયાત્રા નીકાળવામાં આવી હતી અને આવનારી 22 તારીખ સુધી આવા નવા પ્રોગ્રામો યોજાતા રહેશે. જય શ્રી રામ. ભારત વર્ષે અયોધ્યામાં રામલલા મહોત્સવ 22મી તારીખે યોજાઈ રહ્યો છે. એમાં દિયોદરમાં અમારી વાત્સલ્ય કોન્સર્ટ સ્કૂલમાં 5 દિવસથી લગાતાર અવનવા પ્રોગ્રામો થઈ રહ્યા છે. કેજી વાળા અમારા નાના છોકરાઓ રથયાત્રા કરી, અહીંયા રામલીલા ઉજવી, એમ કરી બહુ બધા વાલી મિત્રો પણ અમારી સાથે જોડાયા છે અને આખું વાતાવરણ રામમય બની ગયું છે. અને આવનારી 22 તારીખ સુધી આવા નવા અવનવા પ્રોગ્રામો થતા રહેશે. કલગી ઠક્કર. આપણા હિન્દુ ધર્મના આરાધ્ય ભગવાન શ્રી રામજીનું જ્યારે અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ નિમિત્તે અમે દિયોદરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ અને તમામ હિન્દુ સનાતન ધર્મ સમાજ દ્વારા અહીંયા દિયોદરમાં સંતવાણીનો સંધ્યા કાર્યક્રમ રાખ્યો હતો. એની અંદર અમે આજે હનુમાન ચાલીસાનો પાઠ અને મહાઆરતી અને સાથે સંગીત સંધ્યાનું પણ એક આયોજન કર્યું હતું. એમાં સમગ્ર દિયોદરની જનતા, ધર્મની જનતા, રામ ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો. રાસ ગરબા પણ રમ્યા અને આ કાર્યક્રમની અંદર ખૂબ મજા આવી. દરેક કાર્યકર્તાઓ, સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાણા. સિદ્ધ છે કે આપણા જીવનકાળ દરમિયાન અયોધ્યામાં રામ મંદિર બન્યું અને રામ મંદિરમાં 22 તારીખે ભગવાન શ્રી રામની રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે અને એના આપણે સાક્ષી બન્યા છીએ. આ બાબતને લઈને છેલ્લા 1 મહિનાથી અમારી શાળામાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે. છેલ્લા અઠવાડિયાથી તો શાળામાં કેટલી અનેક જાતની પ્રવૃત્તિઓ, રામ ભગવાનને અનુરૂપ બધી પ્રવૃત્તિઓ, પ્રાર્થનાથી લઈને બાળકો ઘરે જાય ત્યાં સુધી અલગ અલગ થાય છે. અને આજે અમે જે કાર્યક્રમ રાખ્યો આપણી શાળામાં વાત્સલ્ય કોન્સર્ટ સ્કૂલમાં, એમાં કેજીના વિદ્યાર્થીઓ સુંદર મજાની રામલીલાનું પાત્રોના વેશમાં આવ્યા હતા અને એમની નગર યાત્રા આપણે કાઢી. આપણે દિયોદરનું સમગ્ર નગરમાં અમે ઊંટલારીમાં, શણગારેલી ઊંટલારીમાં કેજીના વિદ્યાર્થીઓને બેસાડીને રામના નારા બોલતા બોલતા સમગ્ર દિયોદરમાં આપણે નગર યાત્રા કરી અને સ્કૂલમાં આવીને સુંદર રામલીલાનો પાત્રનો અભિનય બાળકોએ કર્યો અને 1 થી 8ના વિદ્યાર્થીઓ રામાયણના અલગ અલગ પ્રસંગોને અનુરૂપ પોતાના ઘેરથી એમના ચાર્ટ બનાવીને લાયા છે અને એ જે ચાર્ટનું ચિત્ર પ્રદર્શન છે એ અત્યારે આપણે રાખેલું છે અને દરેક વિદ્યાર્થી એના ચાર્ટમાં એને જે પ્રસંગ દોર્યો છે એનું વર્ણન કરે છે અને અલગ અલગ 150 થી 150 જેટલા ચાર્ટનું પ્રદર્શન આપણે નિહાળીએ તો સમગ્ર રામાયણના તમામ પ્રસંગો એમાં આવી જાય છે. એટલે આખા એ કોઈ પણ મુલાકાત લે કોઈ વિદ્યાર્થી આ ચાર્ટની, એટલે એને સમગ્ર રામાયણ નાનપણથી માંડીને છેક લંકા વિજય સુધીનું બધા પ્રસંગોનું. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ ધાનેરા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરનું ધાનેરામાં આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાભારતીનું લક્ષ્ય છે કે હિન્દુ જીવન દર્શનના આધાર પર શિક્ષણની રચના કરવી, શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માના સમન્વય, સર્વાંગીક વિકાસ દ્વારા શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ કરવું એ જ ધ્યેય છે. ધાનેરા ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ ધાનેરા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર 1994 થી શરૂ થઈ અને 24 વર્ષથી કાર્યરત છે. આજે સંકુલ ભૂમિ પૂજનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા અનેક કાર્યક્રમો કર્યા હતા અને શાળા સંકુલ માટે મોટી સંખ્યામાં લોકોએ લોકફાળો પણ આપ્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સમારોહના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, પ્રતાપભાઈ ત્રિવેદી, ધાનેરા મચ્છાલાલ મગનલાલ ત્રિવેદી પાથાવાડાના વરદ હસ્તે કરાયું હતું, જેમાં મુખ્ય અતિથિમાં પરબતભાઈ પટેલ, સાંસદ શ્રી બનાસકાંઠા, માવજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ધાનેરા, મફતભાઈ પુરોહિત, ભગવાનભાઈ પટેલ, ધાનેરા એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, નારાયણસિંહ વાઘેલા, કૈલાશચંદ્ર બઘેલ, ખેમચંદભાઈ પટેલ, મહેશભાઈ પતંગે, નાયબ કલેક્ટર સાજન મેર, ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી, ડોક્ટર મખનલાલ અગરવાલ, અમૃતભાઈ રાવલ તેમજ શાળાની શિક્ષિકાઓ અને આચાર્ય દક્ષાબેન જોશી તેમજ મોટી સંખ્યામાં વાલી અને બાળકો હાજર રહી ભૂમિપૂજનનો કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી મહેતા NS વિનય મંદિર હાઈસ્કૂલમાં શુક્રવારની રાત્રે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ મેરે પ્રભુ રામ ઘરાય, રાસ, એક પાત્રીય અભિનવ, તલવારબાજી, દેશભક્તિ ગીત, પિરામિડ જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા. જે પ્રસંગે વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ DD રાજપૂત, રામભાઈ રાજપૂત ભોરલ, વાણાજી રાજપૂત ડોડગામ, સવાઈજી રાજપૂત, ભગવાનભાઈ વ્યાસ, DM રાજપૂત, કનક પ્રસાદ ત્રિવેદી, રામસિંહજી રાજપૂત, મૂળજીભાઈ ગોહિલ, પીરાભાઈ ચૌહાણ, ઈશ્વરભાઈ ગોસ્વામી, ડોક્ટર ભુરાભાઈ રાજપૂત, હરસિંહભાઈ રાજપૂત, થરાદ માધવ હોસ્પિટલના ડોક્ટર દિનેશભાઈ ચૌહાણ, હીરાભાઈ ચૌહાણ, હરિસિંહજી વેજિયા, વિમલભાઈ વકીલ, નારણભાઈ સેકળ સહિત ગામ લોકો, શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો. આજના આ કાર્યક્રમ અંતર્ગત ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને શાળાને દાન આપ્યું હતું, જેમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયાનો રૂમ બનાવવાની જાહેરાત કરી હતી, તેમજ વાવના DM રાજપૂતે પણ એક રૂમ બનાવી આપવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. નમસ્કાર. હા, અમે એક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવ્યો. એની અંદર ખૂબ જ ગ્રામજનો પણ આવ્યા અને આજના જે માહોલ છે રામ આએ હેનો, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને એને અનુસંધાને વત્તા અમારી શાળાના વર્ષ દરમિયાનની જે કંઈ પ્રવૃત્તિઓ થઈ તમામ પ્રકારની એ બધી જ પ્રવૃત્તિઓને ઇનામ વિતરણ કરાયું. આમંત્રિત મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા અને કે છે ને મોર પીંછાથી રળ્યો હમણો એમ અમારી શાળાનો જે સફળ કાર્યક્રમ થયો, ખૂબ રંગે ચંગે અને આનંદપૂર્વક કાર્યક્રમ થયો, એ બધો યશ હું મારા સ્ટાફ, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને આપું છું. બનાસકાંઠા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તેમજ વાવ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના સહયોગથી વાવ અખંડ મેઘવાળ સંસ્થા ખાતે સાયબર ક્રાઇમ દ્વારા લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં સાયબર ફ્રોડથી થતી જાણકારી વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં રોજબરોજ બનતા બનાવો જેવા કે ઓનલાઈન લોન, સોશિયલ મીડિયામાં થતા ફ્રોડ તેમજ અન્ય સાયબર ફ્રોડ બચવાના અનેક ઉપાયો રજૂ કર્યા હતા. આજના આ કાર્યક્રમમાં શૈલેષભાઈ લુવા, હેડ કોન્સ્ટેબલ તેમજ સાયબર ક્રાઇમ પાલનપુરની ટીમ દ્વારા ઉપસ્થિત જનમેદનીને પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડથી બચવાના વિવિધ ઉપાયો બાબતે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ફ્રોડનો ભોગ બનનાર લોકોને ટોલ ફ્રી નંબર 1920નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. જે વાવ ખાતે વાવ તાલુકા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા એક સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારની અંદર વાવ ખાતે વાવડી રોડ મુકામે આવેલ શ્રી અખંડ મેઘવાળ સેવા સમાજ સંસ્થાનના હોલની અંદર આયોજન કર્યું, જેની અંદર સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેવા ફાઇનાન્શિયલ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડ, KVC લોટરી ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન, જે અત્યારે હાલના તબક્કે મેક્સિમમ બનાવો બની રહ્યા છે, એ સિવાય પણ ન્યૂડ વિડીયો કોલ, પછી OTP ફ્રોડ, ATM ફ્રોડ, આ બધા જ બાબતે અત્યારે લોકોને વાકેફ કરવાનો એક મોકો હતો. એ બાબતે અમે પાલનપુરથી સ્પેશિયલ આજે અહીંયા ઉપસ્થિત રહી અને સાયબર ક્રાઇમના લોક જાગૃતિ સેમિનારનું આયોજન કર્યું. આજુબાજુમાંથી પંથકમાંથી સારી એવી સંખ્યામાં લોકો વધારી અને આજના સેમિનારને સફળ બનાવેલ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.